નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવા માટે જઈ રહ્યો છે, જેના પગલે અયોધ્યામાં કળશ યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે। રામલલ્લાની મૂર્તિને જન્મભૂમિ પરિસરમાં ભ્રમણ કરાવવામાં આવી રહી છે। બપોર બાદ અનુષ્ઠાનનું આયોજન છે। સૌથી પહેલા સુવાસીની પૂજા, વર્ધીની પૂજન કરવામાં આવશે। તે પછી કળશ યાત્રા કાઢવાનું આયોજન, પછી રામલલ્લાની મૂર્તિને પહેલીવાર પરિસરમાં ભ્રમણ માટે લાવવાનું આયોજન છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્કમટેક્સ વિભાગે ખેડા, નડિયાદ અને આણંદમાં દરોડાની કાર્યવાહી કરી છે। નડિયાદમાં મસાલાનો વેપાર કરતા એશિયન ગ્રુપ દબાણ રોડ પરની એશિયન ઇન્ડસ્ટ્રીમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। આણંદમાં છેલ્લા 14 કલાકથી રાધે જ્વેલર્સને ત્યાં સર્ચ ઓપરેશન યથાવત છે। આણંદનું નારાયણ ગ્રુપ પણ ઝપેટમાં આવ્યું છે। વિવિધ જગ્યાઓ પર ચકાસણી થઈ રહી છે। સુરત ઇન્કમટેક્સ વિભાગનું ઓપરેશન છે। તપાસના અંતે મોટી સંખ્યામાં બેનામી વ્યવહારો મળે તેવી પણ શક્યતા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત આપ પાર્ટીએ 3 દિવસનો કાર્યક્રમ જાહેર કર્યો છે। પ્રાણ પ્રતિષ્ઠાના દિવસોમાં 20 થી 22 જાન્યુઆરી દરમિયાન વિશેષ આયોજન કરાયું છે। 20ના રોજ તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં સુંદરકાંડ પાઠ કરાશે। 21મીના રોજ તમામ સ્થળો પર રામધૂનનું આયોજન કરાશે। પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ એટલે કે 22મી તારીખે મહાઆરતી અને પ્રસાદનું આયોજન કરાશે। આ પહેલા કેજરીવાલે પણ દિલ્હીમાં દર મહિનાના 3જા મંગળવારે સુંદરકાંડ કરવાની જાહેરાત કરી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।